નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતેથી કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં દેશ પ્રત્યે પ્રેમભાવ વધે તેમજ ઐતિહાસિક દાંડી વિશે લોકો માહિતગાર થાય એ હેતુથી એક કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી, જેમાં નવસારી, ડાંગ સહિતની પોલીસ ટીમ તેમજ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ કોસ્ટલ મેરેથોન 21 કિલોમીટર અને 5 કિલોમીટરની રાખવામાં આવી હતી. મેરેથોનને દાંડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આજે અહીંયા દાંડીના બીચ ઉપર નવસારી પોલીસ દ્વારા આયોજિત નવસારીની પ્રથમ કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર લોકોની અંદર દ્વારા ભારી માત્રાની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે. આ જો દાંડીની ધરતી છે તે ઐતિહાસિક ધરતી છે, જ્યાંથી મહાત્મા ગાંધીએ અંગ્રેજોના ખિલાફ દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આ ઐતિહાસિક ધરતીનો ઇમ્પોર્ટન્સ જોઈને આ જગ્યા ઉપર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વધારેથી વધારે લોકો પોતાના દેશપ્રેમના ડિસ્પ્લે કરવા માટે આ જગ્યા ઉપરથી આજે આ મેરેથોનની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અને અમે ઉમ્મીદ છે કે પોતાને સ્વાસ્થ્યને મહત્ત્વ આપતા ફ્યુચરની અંદર પણ એવી જ રીતેના આયોજન નવસારી જિલ્લા દ્વારા કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીની એક ઐતિહાસિક દાંડી કૂચ એવા ઐતિહાસિક સ્થળ અને ત્યાંથી આજે જ્યારે નવસારી SP શ્રી, નવસારીના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને શ્રી અશોકભાઈ ગજેરા અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે, પરંતુ નવસારીથી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશભાવના બી એમાંથી પ્રતીત થાય છે અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે. 7 દિવસ પહેલાંથી જ્યારે આનું રજીસ્ટ્રેશન બંધ કરવું પડે એટલો ઉત્સાહ એ પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો છે. મને વિશ્વાસ છે કે જે પણ યુવાનો અને ભાગ લેનાર તમામ એમાં પ્રતિયોગિતા કરતાં પણ એક ભાવનાત્મક રીતે જોડાયા છે. આમાં જીતવાની ભાવના કરતાં દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે. આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું SP શ્રી નવસારી, એમના કર્મચારી અને અધિકારીઓ, ભાઈ શ્રી અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું. પત્રકાર મિત્રો, આપના દ્વારા આ ન્યૂઝ આખા રાજ્યમાં પ્રસરે અને એક સમાચાર રહ્યા કે આજે એક ઐતિહાસિક સ્થળ જે નવસારી જિલ્લામાં આવેલું છે અને જે મહાત્મા ગાંધીજીના તમામ આંદોલનોમાં જેમણે કાયદો હાથમાં લીધો હોય તેવો આ પહેલો દાંડી કૂચનો એમનો બનાવ હતો. કેમ કે મહાત્મા ગાંધીજી ક્યારેય પણ કાયદાનો ભંગ કરતા નહોતા, પરંતુ પહેલીવાર એમણે અંગ્રેજોના કાયદાને હાથમાં મીઠો લઈને કહ્યું હતું કે હું સવિનય કાનૂન ભંગ કરું છું. કાનૂન ભંગ એ પણ સવિનય કાનૂન ભંગ, આવો એક નવો શબ્દ એ મહાત્મા ગાંધીજીએ આપણને દાંડી કૂચમાં આપ્યો હતો. એવા એક ઐતિહાસિક સ્થળથી શરૂ થતી આ આજની દોડ, મેરેથોન દોડને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.